એમ બરાબર કપડોથી આવું છું, મહારાજ છું. એમની ઘણી વાતો મેં સાંભળી છે, ઘણી પ્રવચન સાંભળ્યા છે, પણ હું એક જ્યોતિષ અને વાસ્તુકાર છું. મેં ઘણા બધા સાહિત્યો જાણ્યા છે, વાંચ્યા છે, પણ માળીનું જે જ્ઞાન છે એ તો એમને ચોપડાની અંદર એક પણ શબ્દ નથી એવું એમની પાસે જ્ઞાન છે. અને હું તો જ્યોતિષીઓ, વાસ્તુકારો, ભુવાઓ બધાને કહું છું કે તમે બધા નહીં તો એક વખત માળીના શરણમાં આવો. તમે જાણો સાહિત્ય શું અને માળી શું છે એ જાણો, બરાબર. બીજું કે ડભુરી માતાનું તો અત્યારે તો બચપણ છે. બચપણની અંદર જો આટલું સત પ્રભાવ પાડતી હોય તો જ્યારે જુવાની આવશે ત્યારે કેટલું વિસ્તારમાં કેટલી પબ્લિક આવશે એ કલ્પના નહીં કરી શકો તમે. તમારે કોઈ ચોપડો નહીં મારી શકો તમે. એ સમય જ જુદો હશે. હા માં, તો એ તમે કલ્પના નહીં કરી શકો એમ. તમારા આ માળીના 6 મહિનામાં આટલી પબ્લિક, 6 મહિનામાં આટલી પબ્લિક તો 6 વર્ષે કેટલી હશે? કેટલી હશે? વાત સાચી. જ્યોતિષ તો ભાઈ હાજી માં, મહારાજ. હા માં. જ્યોતિષ તો હાજી માં, જ્યોતિષ કામ. જ્યોતિષ તો અનુભવી હોય. હા માં. જ્યોતિષ તો વાસ્તુશાસ્ત્રે કુંડળી તપાસ કરી ફોટાની જરૂર પડે. જન્માક્ષર જોઈએ, શું જોઈએ તો પબ્લિકને જન્માક્ષર જોવા માટે પોતાની પહેલાં તો જન્મ કુંડળી જોઈએ. એના આધારે કયા ગ્રહો કયા સ્થાનમાં બેઠેલા છે અને એ પ્રમાણે નિરાકરણ કરતા હોઈએ છીએ. અમે કાલસર્પનું નિરાકરણ કરીએ, પણ કાલસર્પનું નિરાકરણ માળી જે બતાવે છે એ તો આપ જમીનનો ફરક છે. અમે તો ખાલી થોથામાં જોઈને એનું વર્ણન કરીએ છીએ કે તમે આમ કરો તો આનો રસ્તો નીકળે, અને એનો પૈસાનો ખર્ચો કરવો પડે. ધૂમ ખર્ચો કરતા હોય છે પબ્લિક અમારી એક જે કંઈ નિકાલ કરવાનો એ બાબતે. પણ માળી તો વગર પૈસા તમને બતાવી દેશે ઇલાજ, અને એ ઇલાજ સચોટ નીકળે છે. 100% રિઝલ્ટ મળે છે. 100% માળીનું રિઝલ્ટ મળે છે. બસ આટલું કરી વિરામ કરું છું. તમે ખુદ જ્યોતિષ છો, પણ મારા શબ્દો ઓળખી, મારી વાચા ઓળખી, હાજી માં ઓળખી મેં. અને હું જે સમાધાન બતાવું આ સમાધાન સાચી. મંગળ ગ્રહ હાજી અને સર્પ દોષ, જેને કાલ સર્પ કહ્યું, શબ્દમાં ફેર સે ગણા અને સર્પ દોષ એ જ કાલ દોષ. ભાઈ એ સર્પ દોષ તું નિરાકરણ એકદમ ફ્રી બતાવું. ભલે કોઈ જ્યોતિષ હોય કે કોઈ બ્રાહ્મણ હોય કે મહારાજ હોય, એ કદાચ એનો જે પ્રમાણે ચાર્જ લેતા હોય, પણ મારો ચાર્જ તો 0 મહારાજ જ્યોતિષ શાસ્ત્ર એવું બોલ્યો દીકરા કે અમે જે જ્યોતિષ બતાવીશ એમાં કદાચ રિઝલ્ટ મળે ના મળે, પણ હું બતાવું છું એમાં તો એવું બોલે છે કે રિઝલ્ટ 110%. વિધિ વિધાન કરવાની જરૂર નથી. હું જ્યોતિષીઓ અને ભુવાઓ અને વાસ્તુકારો બધાને મારું નિમંત્રણ છે કે તમે એકવાર માળીના ચરણમાં આવો અને જાણો. સાહિત્ય બાજુ પર મૂકો, બરાબર. બીજું કે આગળ મેં એક બીજા મહિનાની અંદર મેં થોડું પ્રવચન કર્યું હતું માળી વિશે, અને એમાં એવું કીધું હતું કે આ માળીના પરચા સોનાના પતરા પર લેખ લખાશે એના, એવું મેં જાહેર કર્યું. આજે હું જાહેરાત કરું છું કે જેમ હનુમાનજી ગામડે ને શહેરે ને નાના નાની કોળો હોય કે નાનો નેહડો હોય એની અંદર જેમ હનુમાનજી બેઠેલો છે એમ આ માળીના મંદિર હશે. આરતીઓ થશે, બરાબર. એના પૂજા પાઠ થશે. દરેક ગામડે ગામડે ભાગોળે આ માતા બેઠેલી જોવા મળશે. દરેકના હૃદયમાં તો છે. હા, જેમ હનુમાનજી ગામડે ગામડે બેઠો છે એમાં માતા ગામડે ગામડે બેઠેલી હશે. ભાગોળનું મંદિર હશે અને સ્થાપનાઓ થશે. એ નક્કી.